આ તરફ રાજ્યમાં કોરોનાના કેસ નોંધાતા ભાવનગર જિલ્લાનું તંત્ર પણ સતર્ક બની ગયું. ત્યારે સાવચેતીના ભાગરૂપે સોટી હોસ્પિટલમાં કોરોના માટે વોર્ડ ઊભો કરી દેવાયો, જેમાં જરૂરી બેડ, વેન્ટિલેટર, દવાઓ અને ઓક્સિજન પ્લાન્ટ સહિતના સાધન તૈયાર કરી દેવામાં આવ્યા છે. સાથે જ તમામ તબીબોને અપીલ પણ કરાઈ છે. જોકે ભાવનગરમાં હજુ સુધી એક પણ કોરોનાનો કેસ નથી નોંધાયો. મહત્વનું છે કે મિશ્ર ઋતુને કારણે રોગચાળો શરૂ થયો છે, ત્યારે લોકો માસ્ક પહેરે અને ભીડમાં જવાનું ટાળે તેમજ કોવિડની ગાઈડલાઈનનું પાલન કરે તેવી અપીલ કરવામાં આવી રહી છે. સાવચેતી રાખશે તો જ ગમે તે પ્રકારના રોગ સામે લડી શકાશે. કોરોના અંતર્ગત આપણે આઇસોલેશન વોર્ડ તૈયાર કરેલો છે, જેમાં આપણે 20 થી 25 બેડની વ્યવસ્થા રાખેલી છે. તેમજ વેન્ટિલેટર સાધનો કે જે દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે તેવા મોટી ઉંમરની વ્યક્તિઓ માટેના તેમજ પીડિયાટ્રિક વેન્ટિલેટર પણ ઉપલબ્ધ છે. ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન કોન્સન્ટ્રેટર તેમજ સેન્ટ્રલ ઓક્સિજન લાઇનથી ઓક્સિજન પૂરો પાડે તેવી અને જરૂરી સારવાર સંબંધિત દવાઓ બધી ઉપલબ્ધ છે. વધુમાં જણાવવાનું કે આ અંગે જરૂરી ટેસ્ટિંગ માટેની સુવિધાઓ પણ આપણા માઇક્રોલોજી વિભાગ ખાતે